હા, હવે ગઈકાલે એક પત્ર આવ્યો છે, પણ અમારી કચેરીને અધિકૃત કોઈ પત્ર મળેલ નથી. એ જે કંઈ ધોરણ 9 અને 11ના વિદ્યાર્થીઓને ફેરવવાની વાત છે, તો માન્ય સાહેબ શ્રી જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી પાંડે સાહેબની સૂચના થઈ અને જે કંઈ આગળની કાર્યવાહી કરવાની થતી હશે તે ચોક્કસપણે કરીશું. જી પણ આ લોકોનું જે વૈકલ્પિક વ્યવસ્થા થશે ખરી? વૈકલ્પિક ઉપરથી જે કંઈ સૂચના આવશે અમારા થ્રુ, અમને કચેરી તરફ ઉપરથી વડી કચેરી તરફથી, એ મુજબ અમે આગળની વ્યવસ્થા કરશું. પણ હાલ અમારી પાસે કોઈ પત્ર, એ ડાયરેક્ટ પત્ર આવેલો નથી. પણ જે રીતે સીબીએસઈ એફિલિએશન ધરાવતી સ્કૂલ છે, હવે અચાનક જ્યારે એ બંધ થઈ છે, તો એ જે વિદ્યાર્થીઓ છે એમની જવાબદારી શિક્ષણ આપણા જિલ્લા શિક્ષણ અધિકારીના એમાં આવે કે નહીં? સીબીએસઈ બોર્ડ અમને અધિકૃત કરશે તો અમે 100% આ કામ કરીશું. અને અધિકૃત નહીં કરે તો? ના, એવું ન હોય ને. એ અધિકૃત ન કરે તો જિલ્લા જે સમયે અમારી વડી કચેરીનું માર્ગદર્શન લઈને અમે આગળની ચોક્કસ પોઝિટિવ કાર્યવાહી કરશું.